નમસ્કાર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન ટુ એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ જેટકો 2021ની લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનના પાર્ટ 2 વિશે ડિસ્કસ કર્યું હતું. આજના લેક્ચરમાં પાર્ટ 3 જોઈશું અને જે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટ છે એને કમ્પ્લીટ કરીશું. જો પાર્ટ 1 અને પાર્ટ 2નો વિડીયો જોયો ના હોય તો એની લિંક તમને આઈ બટનમાં અવેલેબલ કરાવી દઈશ કે જ્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકશો. આજના લેક્ચરમાં બીજા ઘણા બધા પ્રશ્નો જોઈશું અને એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીશું. સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન પછી હવે આપણે કોઈ નવો સબ્જેક્ટ ચાલુ કરવાના છીએ. એના માટે એક મેં પોલ છે એ કમ્યુનિટી પોસ્ટમાં મૂકેલું છે, તો કમ્યુનિટી પોસ્ટ પર જાઓ, એ પોલનો આન્સર આપો કે તમારે કયા સબ્જેક્ટના વિડીયો જોઈએ છે અને એના ઉપરથી તમારો નેક્સ્ટ વિડીયો છે એ અપકમિંગ લેક્ચરમાં તમને મળી જશે. એ સિવાય કોઈ લેક્ચર નોટ્સ વિશે મને ઘણા બધા સ્ટુડન્ટ પૂછતા હોય છે કે લેક્ચર નોટ્સ છે એને એક્સેસ અમે ક્યાંથી કરી શકીએ. તો દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે જ્યાંથી તમે એ પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરી શકો છો. તો ચાલુ કરીએ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન પાર્ટ 3 કે જેમાં પ્રશ્નો જોઈશું જે ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે સ્કીપ કરી શકીએ નહીં. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ પહેલાં આપણું જે હોમવર્કનો હતો ક્વેશ્ચન એના વિશે આન્સર ફાઇન્ડ કરી લઈએ. શું હતો ક્વેશ્ચન? ઇન અ બાયસ્ડ ડિફરન્શિયલ રિલે, જે બાયસ છે એ કોના વચ્ચેનો રેશિયો છે. તો ડિફરન્શિયલ રિલે તમને ખબર હોય જનરેટર માટે, ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે યુઝ થતું હોય છે. તો એમાં બંને જે સીટી છે એની વચ્ચે આપણે પાયલોટ વાયર કનેક્ટ કરતા હોઈએ અને જે ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરવાનું હોય એની વચ્ચે આપણે અહીંયા કનેક્ટ કરતા હોઈએ છીએ, બરાબર છે. હવે ડિફરન્શિયલ રિલે અને બાયસ ડિફરન્શિયલ રિલેમાં શું હોય છે? તમારી ઓપરેટિંગ કોઇલ છે એ અહીંયા વચ્ચે હોય છે, બટ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં ઓપરેટિંગ કોઇલની સાથે અહીંયા તમારી રિસ્ટ્રેનિંગ કોઇલ હોય છે. એના કંઈક નંબર ઓફ ટર્ન્સ હોય છે ઓપરેટિંગ કોઇલના, એન લેટ્સ સે NO કહી દઉં, અને રિસ્ટ્રેનિંગ કોઇલના ટર્ન છે એને હું કહી દઉં NR. તો બાયસ છે એ બીજું કંઈ નથી, નંબર ઓફ ટર્ન્સ ઓફ રિસ્ટ્રેનિંગ કોઇલ અને ઓપરેટિંગ કોઇલ બંને વચ્ચેનો રેશિયો છે. તો આન્સર સી જેટલાય કીધો છે એ બધાનો કરેક્ટ હશે. એના અમુક જે સ્ટુડન્ટ્સ છે એના નામ અહીંયા લખેલા છે, દિલીપ, વિસ્મય, વિપુલ, શૈલેષ અને આકાશ. આટલા છોકરાઓએ સાચો આન્સર લખ્યો છે. બાકી ઘણા બધા છોકરાઓનો આન્સર છે એ બી આન્સર અથવા એ આન્સર હતો, બટ સાચો આન્સર રહેશે આન્સર સી, નંબર ઓફ ટર્ન્સ ઓફ રિસ્ટ્રેનિંગ એન્ડ ઓપરેટિંગ કોઇલ. હવે આજના લેક્ચરના જે ક્વેશ્ચન્સ છે એના વિશે ડિસ્કસ કરીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન આજનો જોઈએ. વેર ધ વોલ્ટેજ ઇઝ હાઈ એન્ડ કરંટ ટુ બી ઇન્ટરપ્ટેડ ઇઝ લો, વિચ ઓફ ધ ફોલોઈંગ સર્કિટ બ્રેકર ઇઝ પ્રેફરેબલ? સી, આ ક્વેશ્ચન છે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે. ઘણા સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય છે કે સર તમે જે ક્વેશ્ચન કરાવો છો એવા ઇઝી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે? સી, આ બધા ક્વેશ્ચન ઇઝી નથી. તમે બધાએ ઘણી બધી વાર પ્રેક્ટિસ કરેલી છે, રિવિઝન કરેલું છે, એટલે તમને આ ક્વેશ્ચન ઇઝી લાગતા હશે. અમુક ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ હું તમને આમાં ઇન્ક્લુડ કરું છું, બટ જેટલા ડિફિકલ્ટ ક્વેશ્ચન કરશું એવા જેટકોમાં નહીં આવે. એક્ઝામ્પલ ન્યુમેરિકલ આવવાની પ્રોબેબિલિટી બહુ ઓછી છે, એટલે હું તમને આ વિડીયોમાં એને ઇન્ક્લુડ કરતો નથી. બની શકે તમે જે સબ્જેક્ટ કરો છો એનું ફંડામેન્ટલ તમારું સારું છે, અમુક સબ્જેક્ટનું જો ફંડામેન્ટલ થિયોરિટિકલી અને પ્રેક્ટિકલી જો ઓછું સારું હોય તો તમે એને પ્રેક્ટિસ કરીને વધુ સારું બનાવી શકો, કે જેથી કોઈ પણ સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન આવે તમને એનો આન્સર આવડતો હોય. તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે કે જ્યારે વોલ્ટેજ હાઈ હોય અને કરંટ જે ઇન્ટરપ્ટ કરવાનો છે એની વેલ્યુ લો હોય તો કયા ટાઈપનું સર્કિટ બ્રેકર યુઝ થશે? ઓઇલ સર્કિટ બ્રેકર, વેક્યુમ, એર બ્લાસ્ટ કે એની ઓફ ધીસ? તો ઓઇલ સર્કિટ બ્રેકર અને એર બ્લાસ્ટ તો યુઝ ના થાય, તો કયું સર્કિટ બ્રેકર યુઝ થશે? વેક્યુમ સર્કિટ બ્રેકર. સેકન્ડ ક્વેશ્ચન છે, ઝીરો સિક્વન્સ કરંટ કેન ફ્લો ફ્રોમ અ લાઇન ઇનટુ ટ્રાન્સફોર્મર બેંક ઇફ ધ વાઇન્ડિંગ આર ઇન વિચ કનેક્શન? ડેલ્ટા સ્ટાર, ગ્રાઉન્ડેડ સ્ટાર ડેલ્ટા, સ્ટાર ગ્રાઉન્ડેડ સ્ટાર એન્ડ ડેલ્ટા ડેલ્ટા. તો ઝીરો સિક્વન્સ, તમને જો સિક્વન્સ નેટવર્ક્સ ખબર હોય ટ્રાન્સફોર્મરના, ઓકે, પોઝિટિવ નેગેટિવની ટેન્શન લેવાની જરૂર નથી ટ્રાન્સફોર્મરના કેસમાં, બટ ઝીરો સિક્વન્સ નેટવર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો તમને ખબર પડી જશે કે જ્યારે લાઇન ઇન્ટુ અ ટ્રાન્સફોર્મર બેંક જ્યારે તમારો ઝીરો સિક્વન્સ કરંટ ફ્લો થતો હોય ત્યારે એ કેવું હશે? ગ્રાઉન્ડેડ સ્ટાર કનેક્શન હશે. આના બેઝ ઉપર મેં તમને હોમવર્કમાં એક ક્વેશ્ચન આપેલો છે જે લાસ્ટમાં તમને મળી જશે. ઓકે, એ ક્વેશ્ચનનો આન્સર તમારે મને હોમવર્કમાં કરવાનો રહેશે, એનો આન્સર કમેન્ટ સેક્શનમાં જણાવવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ રેશિયો ઓફ રીસેટ ટુ પિકઅપ કરંટ કોના માટે? ફોર એન ઇન્ડક્શન કપ રિલે ઇઝ એપ્રોક્સિમેટલી હાઉ મચ? 0.75, 1.0, 0.99 એન્ડ 1.35. તો શું હશે પિકઅપ અને રીસેટ આ બંને વચ્ચેનો રેશિયો? આમ તો રીસેટ અને પિકઅપનો પૂછે છે ઇન્ડક્શન કપ રિલે માટે, સો આન્સર સી આવશે 0.99. ઓકે, ક્વેશ્ચન નંબર 4 છે, ઝીરો સિક્વન્સ કરંટ ઇઝ એબસન્ટ વેન ફોલ્ટ ઇઝ વોટ?
લાઇન ટુ ગ્રાઉન્ડ, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ, લાઇન ટુ લાઇન, ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ. ઝીરો સિક્વન્સ કરંટ ક્યારે એબસન્ટ રહેશે? તો ઝીરો સિક્વન્સ કરંટ ત્યારે હશે સિસ્ટમમાં જ્યારે ગ્રાઉન્ડ ફોલ્ટ થતો હશે. તો અહીંયા લાઇન ટુ ગ્રાઉન્ડ છે, તો અહીંયા પણ ઝીરો સિક્વન્સ કરંટની કંઈક વેલ્યુ છે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે. તો જ્યારે લાઇન ટુ લાઇન ફોલ્ટ થશે ત્યારે ઝીરો સિક્વન્સ કરંટની વેલ્યુ ઝીરો હશે, એટલે આપણે કહી શકીએ કે ઝીરો સિક્વન્સ કરંટ એબસન્ટ છે. અધરવાઇઝ તમે જ્યારે લાઇન ટુ લાઇન ફોલ્ટનું એનાલિસિસ કરશો અને તમે જ્યારે આઈ એ ઝીરોની વેલ્યુ ફાઇન્ડ કરશો તો ઓબ્વિયસલી તમને ઝીરો મળવાની છે. ઓકે, એના ઉપરથી પણ તમે કહી શકો કે ભાઈ ઝીરો સિક્વન્સ કરંટની વેલ્યુ ઝીરો છે, ઝીરો સિક્વન્સ કરંટ એબસન્ટ છે. એટલા માટે તમને જો ખબર હોય જ્યારે લાઇન ટુ લાઇન ફોલ્ટ થાય, સિક્વન્સ નેટવર્કનું ઇન્ટરકનેક્શન તમે ડ્રો કરો તો આ થઈ ગયોનું પોઝિટિવ અને આ થઈ ગયોનું નેગેટિવ સિક્વન્સ નેટવર્ક જે એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટેડ હોય છે. આવું કંઈક હતું અને ઝીરો સિક્વન્સ કરંટની વેલ્યુ તો ઝીરો જ છે, તો ઝીરો સિક્વન્સ કરંટ નેટવર્ક આવશે જ નહીં. ઓકે, આ બધા રિલેટેડ તમને જો વિડીયો જોવા હોય તો પાવર સિસ્ટમના પ્લેલિસ્ટમાં મળી જશે. ફિફ્થ ક્વેશ્ચન છે, ધ કરંટ ચોપિંગ ટેન્ડન્સી ઇઝ મિનિમાઇઝડ બાય યુઝિંગ એસએફસી ગેસ એટ રિલેટિવલી વોટ? પ્રેશર અને વિસ્કોસિટીની વાત કરવાની છે. લો પ્રેશર હાઈ વિસ્કોસિટી, હાઈ પ્રેશર હાઈ વિસ્કોસિટી, લો પ્રેશર લો વિસ્કોસિટી એન્ડ હાઈ પ્રેશર લો વિસ્કોસિટી. તો જ્યારે કરંટ ચોપિંગની ટેન્ડન્સી છે એને રિડ્યુસ કરવી હોય તો તમારું પ્રેશર પણ લો હોવું જોઈએ અને વિસ્કોસિટી પણ લો હોવું જોઈએ. આ તમારે યાદ રાખવું પડશે. સિક્સ્થ ક્વેશ્ચન છે, થર્મલ પ્રોટેક્શન સ્વિચ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ વોટ? થર્મલ પ્રોટેક્શન સ્વિચ છે એ કોની અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે? ઓવરલોડની, ટેમ્પરેચરની, શોર્ટ સર્કિટની કે ઓવર વોલ્ટેજની? તો આનો સાચો આન્સર રહેશે ઓવરલોડ કન્ડિશન. જ્યારે કરંટની વેલ્યુ વધી જશે એના લીધે થર્મલ પ્રોટેક્શન સ્કીમનો યુઝ કરીને આપણે પ્રોટેક્શન પ્રોવાઈડ કરાવી શકીએ છીએ. સો આ સાચો આન્સર રહેશે ઓવરલોડ. ઘણી બધી સ્ટડી સાઇટમાં તમે જોશો તો તમને આન્સર ટેમ્પરેચર દેખાડ્યું હશે, બટ સાચો આન્સર એનો રહેશે ઓવરલોડ કન્ડિશન. સેવન્થ છે, plug setting of an electromagnetic relay can be altered by varying what? Number of ampere turns, air gap of magnetic path, adjustable backstop and none of this. શું કીધું છે? પ્લગ સેટિંગની વાત કરી છે. તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર દેટ ઇઝ PSMનું ઇક્વેશન તમે જોઈશો તો અહીંયા આવતું હતું કંઈક ફોલ્ટ ઇન સેકન્ડરી, ઓકે, અને નીચે આવતું હતું પિકઅપ કરંટ. એમ આઈ રાઈટ? તો પિકઅપ કરંટની વેલ્યુ છે એ ડિપેન્ડ્સ કરશે તમારા પ્રાઇમરી અને સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ કેટલા છે. તો જે પિકઅપ કરંટ તમારો વેરી થશે તો ઓબ્વિયસ વાત છે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર પર વેરી થવાનું. સો આનો સાચો આન્સર શું રહેશે કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેન બી અલ્ટર બાય વેરિંગ ધ નંબર ઓફ એમ્પિયર ટર્ન. સેવન્થનો આન્સર રહેશે એ, નંબર ઓફ એમ્પિયર ટર્ન્સ. એઇથ ક્વેશ્ચન છે, અર્થ ફોલ્ટ રિલે આર વોટ? અર્થ ફોલ્ટ રિલે છે એ કયા ટાઈપના રિલે છે? ડાયરેક્શનલ, નોન ડાયરેક્શનલ, શોર્ટ ઓપરેટ ટાઈમ રિલે કે નન ઓફ ધીસ? તો તમારા જે અર્થ ફોલ્ટ રિલે છે ઇટ શુડ બી ઓપરેટેડ ઇન સ્પેસિફિક ડાયરેક્શન ઓફ પાવર ફ્લો. એટલા માટે એ કયા ટાઈપના રિલે છે? ડાયરેક્શનલ રિલે છે. નાઇન્થ ક્વેશ્ચન છે, ઇમ્પિડન્સ રિલે કેન બી યુઝડ ફોર? ઇમ્પિડન્સ રિલે કોના માટે યુઝ થાય? ફેઝ ફોલ્ટ માટે, અર્થ ફોલ્ટ માટે, બંને માટે કે એક કે પણ માટે નહીં? ઓકે, તો ઇમ્પિડન્સ રિલે છે એ જનરલી યુઝ થતા હોય છે ફેઝ ફોલ્ટ માટે. જો અહીંયા તમને રિએક્ટન્સ રિલેનું પૂછવું હોય તો તમારો આન્સર રહેશે અર્થ ફોલ્ટ માટે યુઝ થાય છે. મે બી નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હશે. ઓકે, તો ઇમ્પિડન્સ રિલે ફેઝ ફોલ્ટ માટે યુઝ થશે, રિએક્ટન્સ રિલે હોય તો અર્થ ફોલ્ટ પ્રોટેક્શન માટે યુઝ થશે. 10th ક્વેશ્ચન છે, ઇમ્પિડન્સ રિલે ઇઝ વોટ? ઇમ્પિડન્સ રિલે છે એ શું છે? વોલ્ટેજ રિસ્ટ્રેન્ડ ઓવર કરંટ રિલે, વોલ્ટેજ રિસ્ટ્રેન્ડ ડાયરેક્શનલ રિલે, ડાયરેક્શનલ રિસ્ટ્રેન્ડ ઓવર કરંટ રિલે એન્ડ ડાયરેક્શનલ રિસ્ટ્રેન્ડ ઓવર વોલ્ટેજ રિલે. તો તમને ખબર હશે ઇમ્પિડન્સ રિલે છે સૌથી પહેલાં. તો ઇમ્પિડન્સ રિલેનું જો તમે RX ડાયાગ્રામ ડ્રો કરો તો એવો કંઈક આવો કંઈક છે. બીકોઝ ઇમ્પિડન્સ Z ઇઝ નથિંગ બટ R પ્લસ JX. એમ આઈ રાઈટ ઓર રોંગ? R પ્લસ JX. ઓકે, તો આનો તમે જો RX ડાયાગ્રામ ડ્રો કરશો તો એક આવો હશે, અ સર્કલ વિચ ઇઝ હેવિંગ ધ રેડિયસ ઓફ Z એન્ડ ધ સેન્ટર ઇઝ એટ ઓરિજિન. બરાબર, આવો કંઈક એનો RX ડાયાગ્રામ થશે. તો આના ઉપરથી ખબર પડે તમારો જે ઇમ્પિડન્સ રિલે છે એ સૌથી પહેલાં તો નોન ડાયરેક્શનલ રિલે છે. ઓકે, અને ઇમ્પિડન્સ રિલે છે એ ઓવર કરંટ રિલે છે, તો આ ઓપ્શન કેન્સલ થઈ જશે. સેમ આ ઓપ્શન પણ કેન્સલ થઈ જશે. વચ્ચે છે શું? વોલ્ટેજ રિસ્ટ્રેન્ડ ઓવર કરંટ રિલે અને ડાયરેક્શનલ રિસ્ટ્રેન્ડ ઓવર કરંટ રિલે. હવે આનું જો તમને યુનિવર્સલ ટોર્ક ઇક્વેશન યાદ હોય ઇમ્પિડન્સ રિલેનું,
તો એમાં બે ટાઈપના ટોર્ક લાગતા હોય. એક ટોર્ક લાગશે જે હશે ઓપરેટિંગ ટોર્ક, જે રિલેને ઓપરેટ કરવાનું કામ કરશે, અને બીજું જે ટોર્ક હશે એ હશે રિસ્ટ્રેનિંગ ટોર્ક. તો ઓપરેટિંગ ટોર્ક છે એ પ્રોવાઈડ કરેલું છે કરંટનું જે રીડિંગ આવશે એના ઉપરથી ઓપરેટિંગ ટોર્ક તમારું જનરેટ થશે, અને રિસ્ટ્રેનિંગ ટોર્ક વિલ બી જનરેટેડ બાય વોલ્ટેજ. એના માટે સીટી અને પીટી રાખેલા હોય ટુ મેજર કરંટ એન્ડ વોલ્ટેજ. તો રિસ્ટ્રેનિંગ ટોર્ક શેના વડે પ્રોડ્યુસ થાય છે? ડ્યુ ટુ પીટી, દેટ ઇઝ નથિંગ બટ વોલ્ટેજ. તો તમારો ઇમ્પિડન્સ રિલે છે એ વોલ્ટેજ રિસ્ટ્રેન્ડ ઓવર કરંટ રિલે છે. આન્સર એ કરેક્ટ રહેશે. બરાબર. આમાંથી એવું પણ પૂછાઈ શકે તમારો રિએક્ટન્સ રિલે છે એ કયા ટાઈપનો છે, એડમિટન્સ રિલે છે એ કયા ટાઈપનો છે. એમનો આરએક્સ ડાયાગ્રામના ક્વેશ્ચન પણ આવી શકે કે ભાઈ ઇમ્પિડન્સ રિલેનો આરએક્સ ડાયાગ્રામ છે એ શું છે, સેમ રિએક્ટન્સ રિલેનો આરએક્સ ડાયાગ્રામ શું છે, અને મો રિલેનો આરએક્સ ડાયાગ્રામ શું છે. તો આટલા ક્વેશ્ચન છે એ આમાંથી આવી શકે. અહીંયા મેં એક જ ઇન્ક્લુડ કર્યો છે, બટ આના રિલેટેડ 3 આ અને 3 આરએક્સ ડાયાગ્રામના, તો આવા 6 ક્વેશ્ચન છે એ તમારે પ્રિપેર કરવાના રહેશે. કોઈ જગ્યાએ ઇશ્યુ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, જેથી હું નેક્સ્ટ લેક્ચરમાં મળું તો એને હું કવર કરાવી શકું. 11th ક્વેશ્ચન છે રિએક્ટન્સ રિલે ઇઝ નોર્મલી યુઝડ ફોર પ્રોટેક્શન અગેન્સ્ટ. હમણાં જ આપણે વાત કરી છે એના માટે યુઝ થશે, અર્થ ફોલ્ટ માટે યુઝ થશે, ફેઝ ફોલ્ટ માટે ઇમ્પિડન્સ રિલે યુઝ થશે. 12th ક્વેશ્ચન છે એડમિટન્સ રિલે ઇઝ વોટ. એડમિટન્સ રિલેને આપણે બીજો કયા નામે ઓળખીએ છીએ? ધેટ ઇઝ મો રિલે. મો રિલેનો યુઝ શેના માટે થાય છે? લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં મો રિલેનો યુઝ થાય છે. તો એ કયા ટાઈપનો રિલે કહેવાશે? તો ડિફરન્શિયલ રિલે તો છે જ નહીં. ડિફરન્શિયલ રિલે શેના માટે યુઝ થાય? ફોર ધ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર, ફોર ધ પ્રોટેક્શન ઓફ અલ્ટરનેટર. તો એડમિટન્સ રિલે અથવા મો રિલેનો યુઝ થશે ડાયરેક્શનલ રિલે તરીકે. સો આન્સર એ વિલ બી કરેક્ટ. 13th ક્વેશ્ચન છે the relay used for the phase fault protection of short transmission line is what. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કયા ટાઈપનો રિલે આપણે યુઝ કરીએ છીએ? રિએક્ટન્સ રિલે. તો સાચો આન્સર આપણો રહેશે રિએક્ટન્સ રિલે. જો તમને અહીંયા મીડિયમ કીધું હોત તો મીડિયમમાં આન્સર આવવો જોઈએ. ઇમ્પિડન્સ રિલે, લોંગ કીધું હોય તો મો રિલે સાચો આન્સર રહેશે. 14th ક્વેશ્ચન છે where several synchronizing swing occurs the relay used is. શું કીધું છે? મોટા ભાગે જો સિંક્રોનાઇઝિંગના ઇશ્યુ થતા હોય ત્યાં કયા ટાઈપનો રિલે આપણે યુઝ કરવો જોઈએ? તો પાવર સ્વિંગ છે એને લીધે કયો રિલે છે જેને સૌથી ઓછી અસર થાય કે ત્યાં આપણે એ રાખી શકાય? ઓકે, તો પાવર સ્વિંગની સૌથી વધારે અસર છે એ રિએક્ટન્સ રિલેને થાય, એટલે આપણે એ તો યુઝ કરી જ ન શકીએ. અહીંયા તો શું કીધું છે કે જ્યાં મોટા ભાગે સિંક્રોનાઇઝિંગ સ્વિંગ થતા હોય ત્યાં કયો રિલે યુઝ કરી શકાય. બરાબર. તો આવી વર્સ્ટ પોસિબલ કન્ડિશનમાં આપણે યુઝ કરી શકીએ મો રિલે, કારણ કે જે પાવર સ્વિંગ છે એની અસર મો રિલેને સૌથી મિનિમમ થાય છે. એના કરતાં ઇમ્પિડન્સ રિલેને થોડીક વધારે થાય છે, અને એના કરતાં રિએક્ટન્સ રિલેને સૌથી વધારે અસર થાય છે. બરાબર. તો જ્યાં વધારે સ્વિંગ થતા હોય ત્યાં આપણે મો રિલે યુઝ કરી શકાય. બરાબર. તો અહીંયા સાચો આન્સર આવશે મો રિલેનો યુઝ આપણે કરી શકીએ કે જ્યાં પાવર સ્વિંગ છે એ વધારે થતા હોય. એવી જ રીતે તમને આર્ક રેઝિસ્ટન્સનું પણ પૂછી શકીએ કે જે આર્ક રેઝિસ્ટન્સની ઇફેક્ટ છે એ સૌથી વધારે કયા રિલેને થતી હોય? તો આર્ક રેઝિસ્ટન્સની સૌથી વધુ ઇફેક્ટ મો રિલેને થાય, અને સૌથી ઓછી ઇફેક્ટ છે એ રિએક્ટન્સ રિલેને થાય. એકદમ આની અપોઝિટ. ઓકે, તો આર્ક રેઝિસ્ટન્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય કે પાવર સ્વિંગ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય? તો આમાંથી પણ 3 ક્વેશ્ચન બને, એટલે ટોટલ 6 ક્વેશ્ચન છે એ આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાય તો આપણને આવડવો જોઈએ. 15th ક્વેશ્ચન છે અ નેગેટિવ સિક્વન્સ રિલે ઇઝ કોમનલી યુઝ ટુ પ્રોટેક્ટ વોટ. કયા રિલે કીધા છે? નેગેટિવ સિક્વન્સ રિલેની વાત કરી છે. ઓપ્શન ઉપરથી પણ ખબર પડી જાય. બસ બાર માટે નો યુઝ થાય, ટ્રાન્સમિશન લાઇન માટે આપણે ડિફરન્શિયલ રિલે યુઝ કરી શકીએ, અને સાથે ડાયરેક્શનલ રિલે યુઝ કરવું પડે. ટ્રાન્સફોર્મરમાં પણ ડિફરન્શિયલ રિલે યુઝ થાય. અલ્ટરનેટરના પ્રોટેક્શન માટે જનરલી છે એ નેગેટિવ સિક્વન્સ રિલે યુઝ થતા હોય છે. 16th ક્વેશ્ચન છે અ બસ કપલર સર્કિટ બ્રેકર ઇઝ યુટિલાઇઝડ ઇન અ સબસ્ટેશન ફોર વોટ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે ને, વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. બસ કપલર સર્કિટ બ્રેકરનો યુઝ શેના માટે થાય? તમારી મેઇન બસ અને ટ્રાન્સફર બસને સબસ્ટેશનમાં જોડવા માટે બસ કપલર સર્કિટ બ્રેકરનો યુઝ થતો હોય છે. આન્સર બી ઇઝ કરેક્ટ. 21 ક્વેશ્ચન છે. 17મો ક્વેશ્ચન એમાંથી વાત કરીએ. લાઇન ટ્રેપ ઇન અ લોંગ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડ્યુ ટુ વોટ. ઓકે, શેના માટે યુઝ થશે લાઇન ટ્રેપ? પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે, ડેમ્પ ધ ઓવર વોલ્ટેજ ઓસિલેશન,
કન્ફાઇન ધ કેરિયર સિગ્નલ ઇન ધ લાઇન એન્ડ પ્રોટેક્ટ ધ લાઇન અગેન ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક. આ તો ન જ આવે, બરાબર છે. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે પણ યુઝ નથી કરતા અને આના માટે પણ યુઝ નથી કરતા. સાચો આન્સર આપણો સી રહેશે. તો લાઇન ટ્રેપનો યુઝ શું થશે કે જે પાવર ફ્રીક્વન્સી સિગ્નલ હશે એને એ પાસ થવા દેશે, એને લો ઇમ્પિડન્સ પાથ પ્રોવાઈડ કરશે, અને જે કેરિયર ફ્રીક્વન્સી હશે, જેની ફ્રીક્વન્સી વધારે હશે, એવા સિગ્નલને એ શું કરશે? એબ્ઝોર્બ કરશે, એને હાઈ ઇમ્પિડન્સ પાથ પ્રોવાઈડ કરાવશે. તો લાઇન ટ્રેપનો યુઝ શેના માટે થતો હોય છે? ટુ કન્ફાઇન ધ કેરિયર સિગ્નલ ઇન ધ લાઇન. આન્સર સી ઇઝ કરેક્ટ. 18th ક્વેશ્ચન છે, ઇફ અ જનરેટર ઓફ 250 MVA રેટિંગ હેઝ ઇનર્શિયા કોન્સ્ટન્ટ ઓફ 6 મેગાજૂલ પર MVA, ઇટ્સ ઇનર્શિયા કોન્સ્ટન્ટ ઓન અ 100 MVA બેઝ ઇઝ વોટ? શું કીધું છે? એમ આપેલું છે, રેટિંગ આપેલું છે મશીનનું 250, તો લેટ્સ સે m1 ઇઝ ઇક્વલ ટુ 250 આપેલું છે. બીજું શું આપેલું છે? ઇનર્શિયા કોન્સ્ટન્ટ એનો આપેલો છે, h1 ની વેલ્યુ આપેલી છે, કેટલી છે? 6. ઓકે, હવે શું કીધું છે? જો મશીનનું રેટિંગ છે એ 100 MVA થશે તો તમારે h2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, આવો સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે. હવે આપણને ખબર હશે m ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ h. ઓકે, સો m 250 હતું ત્યારે h ની વેલ્યુ કેટલી હતી? 6 હતી. તો m જ્યારે 100 હશે ત્યારે h2 ની વેલ્યુ કેટલી આવશે? સિમ્પલ ફોર્મ્યુલા, બરાબર, તમે એપ્લાય કરશો, સાચો આન્સર આવશે 15 મેગાજૂલ પર MVA. આન્સર એ ઇઝ કરેક્ટ. 19th ક્વેશ્ચન છે, ઇક્વલ એરિયા ક્રાઇટેરિયન ગિવ્સ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વોટ? ઇક્વલ એરિયા ક્રાઇટેરિયન છે એ તમને શેની ઇન્ફોર્મેશન આપશે? સ્ટેબિલિટી રિજિયનની, એબ્સોલ્યુટ સ્ટેબિલિટી, રિલેટિવ સ્ટેબિલિટી કે સ્વિંગ કર્વ્સ? સ્વિંગ કર્વ્સની આપતી નથી, કોઈ રિલેટિવ સ્ટેબિલિટીની પણ આપતી નથી. યસ, ઇટ વિલ ગીવ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ એબ્સોલ્યુટ સ્ટેબિલિટી. ઓકે, આન્સર બી વિલ બી કરેક્ટ. 20th ક્વેશ્ચન છે, ધ ક્રિટિકલ ક્લિયરિંગ ટાઈમ ઓફ અ ફોલ્ટ ઇન અ પાવર સિસ્ટમ ઇઝ રિલેટેડ ટુ? કોને રિલેટેડ છે? reactive power limit, short circuit limit, steady state stability limit or transient stability limit? તો critical clearing time છે એ related to transient stability limit. આન્સર D is correct. આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, for a 15 bus power system with 3 voltage control buses the size of Jacobian matrix is what? ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે. શું કીધું છે? કેટલા બસ છે? 15 બસની સિસ્ટમ છે, 3 એમાં વોલ્ટેજ કંટ્રોલ બસ છે, તો એના જેકોબિયનની સાઇઝ કેટલી હશે? તો સિમ્પલ તમે ઇક્વેશન રાખી શકો કે ભાઈ જેકોબિયનની સાઇઝ કેટલી હશે? તો કે ભાઈ 2n - m - 2, અને તમારો જેકોબિયન હશે એની સિમેટ્રિકલ મેટ્રિક્સ હશે, તો જે અહીંયા આન્સર મળશે એ જ અહીંયા મળશે. તો 2n where n is nothing but the number of total buses, so 2 into n is 30 minus m is what? Number of voltage control buses, that is 3 minus 2. Okay, so 30 minus 3 into 5, that is nothing but 25. So answer D is correct. 25/25 તમારો આન્સર ડી કરેક્ટ રહેશે. તમારા જેકોબિયનની સાઇઝ હશે 25x25. તો આટલા 21 ક્વેશ્ચન હતા જે મને આઈડેન્ટિફાઈ થયા કે જે ઇમ્પોર્ટન્ટ હતા ને આ વખતે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. એ સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન હશે. જો તમને ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. મારી પર્સનલ ડિટેલ પર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, મારો ત્યાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. આજના વિડીયોમાં કોઈ જગ્યાએ ડાઉટ હોય કોઈ પણ ક્વેશ્ચનમાં તો એ મને તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આજનો જે હોમવર્ક ક્વેશ્ચન છે એ તમને અહીંયા આપેલો છે. ધ ઝીરો સિક્વન્સ નેટવર્ક ફોર ડેલ્ટા સ્ટાર ગ્રાઉન્ડેડ ટ્રાન્સફોર્મર ઇઝ વોટ? શું કીધું છે? ઝીરો સિક્વન્સ નેટવર્ક ડ્રો કરવાનું છે. કોના માટે? કે જેનું પ્રાઇમરી છે એ ડેલ્ટા કનેક્ટેડ છે અને સેકન્ડરી છે એ સ્ટાર ગ્રાઉન્ડેડ છે. આવું કંઈક ટ્રાન્સફોર્મર હોય તો એનું ઝીરો સિક્વન્સ નેટવર્ક કેવું બનશે? ઓપ્શન ABCD અહીંયા આપેલા છે. તમારા આન્સર મને કમેન્ટ સેક્શનમાં સબમિટ કરવાના રહેશે. જે છોકરાઓ મને સાચો આન્સર આપશે એમાંથી રેન્ડમના હું આઈડેન્ટિફાઈ કરીને નેક્સ્ટ વિડીયોમાં એને ઇન્ક્લુડ કરીશ. સો આઈ થિંક ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર એન્ડ ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. અગેઇન જે કમ્યુનિટી પોસ્ટમાં મેં પોલ ક્રિએટ કરેલો છે એમાં તમે લખી શકો છો કે મારે નેક્સ્ટ વિડીયો છે કયા સબ્જેક્ટ ઉપર બનાવવો જોઈએ કે જેથી તમને એ હેલ્પફુલ થઈ રહે. એ પોલનો આન્સર આપ્યા પછી હું 2 દિવસમાં તમને વિડીયો છે એ અવેલેબલ કરાવી દઈશ. સો આઈ થિંક ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. થેન્ક યુ સો મચ. સી યુ ગાઈઝ ઇન માય નેક્સ્ટ લેક્ચર.